રાવણને 4 વાર મનાવવા મોકલ્યો, અંગદને મોકલ્યો કે અંગદ તું જાણી છેલે. અંગદને શું કામ મોકલ્યો ખબર છે? અંગદને એ હાટું કદાચ રામે પ્રભુએ મોકલ્યો હોય. ભાઈ વાત ફેરવી નાખો ખડી 2 મિનિટ. કે રાવણને કીધું કે તારા ભાઈને મારા પક્ષમાં મેં લઈ લીધો, અને જેના બાપને મારી નાખ્યો ને એ અંગદને તારી પાસે મોકલું છું, તારામાં તેવડ હોય તો લઈ લે તારી ભેગો. અને આ દેશનો યુવાન આવો કેવો હોવો જોઈએ જોઈ લ્યો. આ યુવાનનો પરિચય પાવે છે ભગવાન રામ. નગર સમાધાન માટે રઘુભાઈ બુઢાવને મોકલાય. જાંબુવાન ને બધા બુઢિયા હતા જ તે કે લાવો બાપા કહુંબા પાણી પી લો ને માને પાછા આપી જો ને, ખોટા હલવાઈ જાઓ. જાત જાંબુવાન કેવા જાંબુવાનજી સાહેબ તમે સાંભળો તો ખરા. જેથી ભગવાન વામન માલી વિરાટ બન્યો ત્યારે એક ક્ષણમાં એમ કહેવાય કે બ્રહ્માંડની 4 પ્રદક્ષિણા એમ કહેવાય કે જાંબુવાનજી ફરી ગયા. આવો બલવાન જાંબુવાન એનો મોકલ્યા. સમાધાનમાં તો ઠરેલ બુદ્ધિને જ મોકલવા જોવે ને. મારા પ્રભુ રામે આખો કાયદો ફેરવ્યો. મારા દેશનો યુવાને આવો સિલવાન હોય છે, જોવા સમાધાન માટે મોકલું છું. અને રાવણની કચેરીમાં એક 21 વર્ષનો યુવાન આમ અંગતે જ્યાં પ્રવેશ કર્યો, નગર કાયદો હતો સાહેબ કે રાવણની સામેલી નજર હટાવાય નહીં. એની કચેરીમાં બેઠા હોય ત્યારે પ્રોટોકોલનો ભંગ થાય તો સોયતરા કાઢી નાખે. નથી આપણે ઘણા ઓફિસર આવે હજડ બમ જી જી. એક નવા એસપી આવેલા સાહેબ, બહુ કડક નવા એસપી. આપણે જમતા હોય તો ડીશનો ઘા કરીને જી સાહેબ. પાછા નવા સાહેબ હાવ બહારથી આવેલા, આઉટ ગુજરાતમાંથી. અને સાસણ જેવી પોલીસ ચોકીની મુલાકાત અને રાત્રિ રોકાણ કે છાવત જો છો ને ઓકે અમે તો આવી રીતે રહેશું. સાહેબ સવારમાં વોકિંગમાં નીકળ્યા. હવે ખડ મોટું થઈ ગયું ને, ભાડીઓ કવો હતો. એ સાહેબને ખબર નહીં ને વહેલા હરી ગયા, હરા એરું હરે એમ. હવે ઈ કવામાં પેલા ભૂત થતું એવી માનસિકતા. એટલે સવારમાં સાહેબ હિન્દી બોલે ને ગામડા વાળાને છું ભૂત છું, કોઈ ત્યાં જાય નહીં. પછી કોકે પોલીસને કીધું કોલા કવામાં ભૂત છું સાહેબ. અરે ભૂત ને આપણા સાહેબ નથી દેખાતા. એટલે ક્યાં ક્યાં અંધારા જેવું તો હતું. કદાચ સાહેબ હોય કોણ હોય કોને ખબર. કે દોરડું નાખો ને, દોરડું નાખ્યું અને બધા અધિકારીઓ દોરડેથી ખેંચતા હતા. સાહેબ જ્યાં બહાર આવ્યા ને તો સાહેબ એટલા કડક પ્રોટોકોલ જોવે ને, એટલે કે આ તો આપણા સરસે જય હિન્દ ચાહતા તો ક્યાં ગમ દઈને 3 વાર આવું છું ને ત્યાં તો સાહેબ ના ગોબો ઉપડી ગયો. પછી સાહેબે અડધેલી તળિયેલી ચાલુ કર, પ્રોટોકોલ કો છોડ દો લેકિન દોરડા મત છોડના. રાવણની કચેરીમાં સાહેબ કોઈથી એમ નજર ન હટાવાય. પણ કહેવાય ગયો જે અંગતનો પ્રવેશ આવ્યો ને, હાડા હાડ કરતા કેબિનેટ મંત્રીઓની નજર ન્યા આવી ગઈ. પ્રધાનમંડળ હતું ત્યારે, હા સાહેબ અષ્ટ પ્રધાનમંડળ લખેલું છે એમાં. 8 જણાને એના પ્રધાનમંડળમાં લીધેલા હતા. બધાની નજર હટી ગઈ. રાવણે જોયું કે આ કોણ આવ્યો. હું યુવાનોને એટલું જ કહું, બાપ કે તમારો પ્રવેશ બીજા પરિચય પૂછવા મળવા જોવે કે આ કોણ આવ્યો. આ યુવાન પી ગયેલું હોય ને પીડ્યું હોય ને વાંડા પી મરી રાને ભાઈ નહીં. અંદરો અંદર તમારી ઉર્જા ન બગાડો, તમારા વિકાસ માટે બગાડો, એકતા માટે તમારી ઉર્જા બગાડો. કાયદાને બરોબર ફોલો કરો. એને બદલે આમ મોબાઈલ હોય ને ઘૂમ કરતો જાતો હોય. અને મેં જોયું છે સાહેબ, રોડ ઉપર રખડું છું, 20, 22 વર્ષના યુવાનોને મેં ટ્રકના જોટામાં ગળી જતા જોયા, નાની એવી વાઈડાઈના હિસાબે. પણ કોઈ દી 22 વર્ષની જનેતાને જઈને કોઈ પૂછ્યું કે દીકરાની કમાણીની વાટે માં બેઠી હોય, દીકરાની લાશ ઘરે આવે તે દી માની પરિસ્થિતિ શું થતી હશે. લોહી રોડ ઉપર ઢોળાઈ ગયું હોય, કૂતરા લોહી સાટતા હોય. આ દેશના યુવાનો તારે લોહી જ વેરાવું છે ને દોસ્ત, તો મિલિટરીમાં ભરતી થઈ જાય ને, તારા એક લોહીનું ટીપું તિરંગાને ઉજળો કરીને દેખાડશે અને આજીવન અમર કરી દેખાડશે તને. અંગતમાંથી લેવાનું નીકળે કે આ દેશનો યુવાન કેવો હોય.
રાવણ પૂછે છે, કોણ છો તું? એક જ મિનિટનો આ પ્રસંગ મને નીકળ્યો એટલે લઉં. કોણ છો તું એ વાનર? અને ત્યારે અંગદ કહે છે, મેં અંગદ વાલી કા બેટા. રામાયણ જોજો તમે. હે રાવણ, નામ સાંભળ્યું છે વાલીનું? હવે જેને 6 મહિના બગલમાં રાખ્યો એને નહીં ઓળખતો હોય, પણ રાવણી વૃત્તિ વાળો હોય ને અહંકારમાં કે નહીં, હા હા થા કોઈ એક વાનર, હા મેને નામ સુના હે. રાવણ બોલે થા નહીં થા. અને પછી જે રાવણ ખીજાય છે સાહેબ, રામાયણમાં જોજો તમે, હે અંગદ, તારી જનેતાને કુખે તું પાણો પીડ્યો તો સારું હતું. જેણે તારા પિતાને મારી નાખ્યો એની ભેગોર ભળી ગયો તું. માટે હું તને કહું છું મારા પક્ષમાં આવી જા. હવે રાવણને ને અંગદને કઈ બીજો સંબંધ કરો તો જોજો હાણા થો માર્યો. હે અંગદ, મારા પક્ષમાં આવી જા અને આપણે બે એક થઈને તારા બાપનું વેરવાળીએ. અંગદ જવાબ આપે, મહારાજ, મરનારો માણસ કોઈ દી ખોટું બોલે કે ના? મને મારા બાપ ઉપર ભરોસો છે કે મારો બાપ મરતા મરતા રામના હાથમાં બાવડું હોપતા ગયા છે. એનો અર્થ એ થયો કે રામ મારા બાપનો વેરી નથી, મારા બાપનો કલ્યાણ કરતા છે, અને એણે બાવડું આપ્યું છે તો મારા માટે રામ ભગવાન છે. અને હું એટલું કહું મહારાજ, મારા પિતાજી મહાન હતા પણ લખણ તમારી જેવા હતા એટલે ભગવાને માર્યો. ધંધા તમારી જેવા હતા એટલે હું આપને કહેવા આવ્યો છું મહારાજ કે જે તમને બગલમાં રાખી શકે એને જો પ્રભુ રામ મારી એકતા હોય તા તો રાવણ ખીજાણો. એ વાનર, તારા જીભાન ઉપર કાબુ રાખ. કોણ છે તમારે મારી સામે લડે એવો? કારણ કે જેનથી બીતો હતો એને જ ભગવાને મારી નાખ્યા. આ રાવણી વૃત્તિ. પણ જેને માર્યો એ ભૂલાઈ ગયું કે જેને માર્યો એ તો બાપુ હામો આવ્યો. વાલી ગુજરી ગયો તો એને એમ છો કે હવે કોઈ છે જ નહીં દુનિયામાં. અને બોલે છે અંગદ સામે કે હે અંગદ, તમારી ફોજમાં મારી સામે લડેવો છે કોણ? જાંબુવાનને બુઢાપો આવ્યો છે. રામના બાણની તાકાતની મને ખબર છે, પણ એની શક્તિનું હરણ મેં કર્યું છે તો એ લડી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં. અને મોટા ભાઈની આ પરિસ્થિતિ જોઈને લક્ષ્મણ પણ લડવાના મૂડમાં છે નહીં. બાકીના વજ્યા તમે બધા નાના નાના વાંદરા, એ તો નદીના કાંઠાના ઝાડવા જેવા છો. જેથી નદીમાં ઘોડાપૂર આવે ત્યારે હડુડુડુડુડુ કરતા ઝાડવા એમ કહેવાય કાંઠામાંથી તણાઈને દરિયા ભેગા થઈ જતા હોય, એમાં રાવણ રૂપી નદીમાં ક્રોધ રૂપી પૂર આવશે ત્યારે તમે બધા તણાઈ જવાના છો. એટલું કે સાનો મનો બેસી જાય તોય માભામ રહી જાય. પણ હવે રાવણ બોલ્યો કે એક વાંદરામાં મને કહ દેખાણો. કે કોનામાં મહારાજ? કે થોડાક દી પહેલા આવીને મારી જે લંકા હળગાવી ગયો ને, હનુમાનનું કયો છો મહારાજ? અંગદ કહે છે, મહારાજ આપ પણ વેદના ગાનારા છો. આપના મુખમાંથી એના વખાણ નીકળ્યા એટલે જમદળ જાંબુ વાંદ યંગદ નલ સુગ્રીવ ના રહ્યા હજ લગ હનુમાન કાયમ બેઠો કાગડા. હવે અમારો બાપ હનુમાન બધાની આગળ થઈ ગયો, એ વાત ફાઇનલ. પણ હવે વાત આવી તાકાત ને હવે મને એવું લાગે છે મહારાજ તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. જો આ દેશનો યુવાન વાત હવે આ હે લંકેશ, તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. નકર આ શબ્દ ન બોલો મહારાજ. હવે તમે હનુમાનજીની વાત કરો છો ને તો સાંભળી લો, એ મારા કાકાના દરવાજે બેહવા વાળા છે. સુગ્રીવને રખોપું કરે. સુગ્રીવ સૂર્યપુત્ર છે, સૂર્ય ગુરુ છે હનુમાનજીના. ગુરુની આજ્ઞાથી એના દીકરાનું રખોપું કરે છે કે મારા કાકાનો રક્ષક છે, બોડીગાર્ડ આજની ભાષામાં કહે તો સાંભળી લો મહારાજ. એની કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં, એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી, અને એની કરતા અનંત ગણી તાકાત એના દીકરા અંગદમાં છે. રાવણ તારી હારે લડે કોણ? તારી ભરી કચેરીમાં પગ મૂકું છું જો આ દેશનો યુવાન ચેલેન્જ કરે. ભગવાન રામ આ શીખવે છે આપણને. એક 21 વર્ષનો યુવાન રાવણની કચેરીમાં પગ મૂકે, તારી હારે લડે કોણ? તારી ભરી સભામાં એક અંગત વાલીનો દીકરો પગ મૂકે છે. એક તલભાર જો તારી સભામાં કોઈ મારો પગ ઊંચો કરી દે તો સોગંધ રામના માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાઉં. એમ કરીને આમ થાપો માર્યો ધરતી ઉપર અંગતે, તો રાવણ ગાદીએલી પડી ગયો હતો. પડી તો ગયો પણ 10 મુંગટ હેઠા પડી ગયા. અને મુંગટ દડદડતા આવ્યા ને એક બાજુથી વાલી અંગતે દોડ દીધી અને એક બાજુ રાવણે દોડ, સત્તા છે ને મુંગટ છે એ લેવા હાટું દોડ દીધી. તોય અંગતે એક હાથમાં 4 મુંગટ લઈ લીધા, વાહે 100 વજ્યા. એ આડા હાથે આમ ઘા કર્યા. એ 4 મુંગટ ક્યાં ગયા? ભગવાન રામ જ્યાં એમ કહેવાય કચેરી ભરીને બેઠા હતા ને ત્યાં સસડાટી કરતા 4 મુંગટ આવતા હતા ને તો વાંદરા ઉભડક થઈ ગયા. ભગવાન કે શાંતિ બે જાઓ. કેમ?
મારા અંગતનું પરાક્રમ છે. અને પછી એક આવ્યા, પણ કોઈ અંગતનો કદાચ પૂજ્ય મોરારી બાપુ તો એવું કે અંગતે હાથ ઈ માટે ધરતીમાં પચાડ્યો છે કે માં ધરતી, મારે પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે, પણ જાનકી તારી દીકરી છે, મારો પગ તું પકડી રાખજે. મારે બોલાઈ તો ગયું છે, પણ જોજે હવે માં મારો પગ ઊંચો ન થાય. અને એક પછી એક યોદ્ધાઓ આવ્યા રાવણના, તલભાર પગ ઊંચો ન કરી શક્યા. છેલ્લે રાવણ આવ્યો, રાવણ આમ વાંકો વળીને પગે અડવા ગયો ને, ત્યારે અંગતે કીધું કે આયુષ્માન રહેવું હોય બેટા તો મારો પગ પકડશો એની કરતા પ્રભુ રામના પગ પકડી લઈને તારું કલ્યાણ થઈ જાય. એટલું કહીને કચેરીની બહાર નીકળ્યા, તો આવા સજ્જન પત્રકારો ઉભેલા, કેમેરા લઈને બધા, અનકભાઈ ને અમારો રાજુલાથી, સોમનાથથી બધા. સારી વાત છે. એ વખતમાં નારદજીનું આ કાર્ય હતું. સાહેબ અમે કલાકારો છે, એ એક તમારું રોલ જ છીએ. અમે પત્રકાર, અમે પણ જાહેર વાતો કરીએ છીએ, સારી વાતો સમાજને જગાડીએ છીએ. તમે પણ સારા સમાચારો ઘર ઘર સુધી પહોંચાડો છો. એટલે અંગતને પૂછવામાં આવ્યું કે હે અંગત, તમારો પગ કોઈ રાવણની કચેરીમાં ઊંચો ન કરીએ કે તમે રાવણને મારી ન શકો? અંગત કે એક પાટો ભેગો મારી નાખો. કે કેમ? તા કે હું 6 મહિનાનો હતો ને, ઘોડિયામાં હિચકતો હતો, તેથી મારા બાપુજી આને ઘૂઘરો કરીને મારા ઘોડિયા બાંધ્યો હતો. તેથી હું 6 મહિનાનો હતો ને, હું તો થપાટો મારતો હતો. હવે 21 વર્ષનો થઈ ગયો, પાટો ભેગો મારી નાખું. તાક તો માર્યો કેમ નહીં? તાક માર્યો એ માટે નહીં, મારા પ્રભુએ મને સમાધાન માટે મોકલ્યો હતો, દેકારો કરવા નહોતો મોકલ્યો. મારા પ્રભુ રામનો એક આદર્શ માણસ છું હું, મારે વધારે વિવેક ન છોડાય. અને હું મર્યાદા પુરુષોત્તમ રામનો દૂત છું, હું રામનો માણસ છું. તો કહેવા ગયો આપણે બધા ભગવાન રામની ભારત ભૂમિના સંતાનો છીએ. એટલે એ વિધાન્ય ધરા ભારત ભૂમિ અમણી રતન પાકદાયાવા, રતન પાકદાયાવા. અને અયોધ્યામાં થઈ રહેલી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા, એ ઉત્સવનો સોમનાથથી અયોધ્યાનો આ સરસ મજાનો જ્ઞાન સેતુનો કાર્યક્રમ ટીવી 13 ના માધ્યમથી આપ બધાએ જે આ કાર્યક્રમ માણ્યો. સમય ઘણો બધો થઈ ગયો છે, પણ આપ બધાએ જે મહેમાનો પધાર્યા, એ ટીવી 9 ના આખા સ્ટાફ વતી, ભાઈ કીર્તિદાનભાઈ વતી, મુનાભાઈ વતી, આપ બધાનો હું આયલી જાહેરમાં આભાર માનું છું. અને કાંઈ વધારે ન બોલતા આજના કાર્યક્રમના અહીંયા પૂરો જાહેર નહીં, બીજી વાર ન મળીએ ત્યાં સુધીના એક વિરામ આપું છું. આપ બધાના ચરણોમાં કોટી કોટી પ્રણામ, ભગવાન સોમનાથના ચરણોમાં કોટી કોટી પ્રણામ, ભગવાન કૃષ્ણના ચરણોમાં, શેષ નારાયણના ચરણોમાં, અને ઈથી કહેવાય ગયો કે અહીંયા મહાપ્રભુજીની બેઠક પણ છે, એના ચરણોમાં પણ પ્રણામ. અને જગતગુરુ શંકરાચાર્યનો અહીંયા શારદા મઠ પણ છે, એના ચરણોમાં પણ પ્રણામ. દેહોત્સર્ગ ભૂમિને પ્રણામ કરી આજના કાર્યક્રમના વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ.